હેલો ગાઈસ, કેમ છે? સ્વાગત છે તમારું આજના અમારા નવા મિની વ્લોગમાં. તો અમે જો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ રામકથા સાંભળવા માટે, જે સદભાવના આશ્રમ દ્વારા આયોજિત છે. જો પોથીયાત્રા તમે જોયું તેનું બહુ મસ્ત ભવ્ય આયોજન કરેલું હતું. ત્યારબાદ અમે આવી ગયા જ્યાં સપ્તાહનું આયોજન કરેલું હતું. ત્યાં તો આપણે ગેટમાં એન્ટર થયા, ત્યાં સામે જ હનુમાન દાદા આપણું સ્વાગત કરતા હતા. બહુ સરસ મજાની રંગોળી કરેલી હતી. ત્યારબાદ અમે ત્યાં પંડાલમાં આવી ગયા. પંડાલમાં જોયું તો ખુરશીનું એટલું સરસ આયોજન કરેલું હતું કે જે લોકો નીચે ના બેસી શકે તેના માટે ભવ્ય સરસ ખુરશીનું આયોજન કરેલું હતું. બાકી કથા સાંભળવા માટે બહુ સરસ મોટો પંડાલ રાખેલો હતો. અને કલ્પસર કરીને કેનાલ યોજનાનું બહુ સરસ ત્યાં આયોજન હતું, તેનું પણ તે પણ જોવા લાયક છે. અને ત્યારબાદ અમે જોયું તે ફૂલથી બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે, જ્યાં મોરારી બાપુ બેસવાના છે ત્યાં. ત્યાર પછી અમે રંગોળી જોઈ અને ત્યાંથી અમે વીઆઈપી એન્ટ્રીમાં એન્ટર થઈ ગયા. અને ત્યાં અંદર જોયું તો બધી પોથીયાત્રાનું બહુ સરસ રીતે આયોજન કરેલું હતું. શ્રીરામજીને ત્યાં રાખેલા હતા, તેના દર્શન કર્યા. ત્યારબાદ મોરારી બાપુ જ્યાં કથા સપ્તાહ કરવાના છે ત્યાંના દર્શન કર્યા. અને વીઆઈપી માટે જો સોફાનું પર બહુ મસ્ત આયોજન કરેલું હતું. તો ચાલો મળીએ બીજા વ્લોગમાં. લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો.